વાવથરા જિલ્લાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યો માટે થરાદ ખાતે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર હાજર રહ્યા હતા। તાલીમ કાર્યક્રમમાં પંચાયતી રાજ સંસ્થાઓની કામગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી, વહીવટી પ્રક્રિયા તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પંચાયતી રાજ સંસ્થાઓ લોકશાહીનો પાયો છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રજાના વિશ્વાસને સાર્થક કરવા પારદર્શક વહીવટ અને સ્થાનિક સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે। સરકારી યોજનાનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા તેમણે આહવાન કર્યું હતું। પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પદ પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ જનસેવાનું ઉત્તમ માધ્યમ છે। નવનિયુક્ત પ્રતિનિધિઓએ વહીવટી પ્રક્રિયા સમજવાની સાથે પ્રજાના પ્રશ્નો ઉકેલવા વ્યવહારિક અભિગમ અપનાવવો જોઈએ। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, કલેક્ટર મયુર મહેતા, ડીડીઓ કલ્પેશ કુમાર શર્મા સહિત અધિકારીઓને મોટી સંખ્યામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા।